નમસ્કાર દર્શક મિત્રો, અતરંગી ન્યૂઝ સાથે હું વૈશાલી પુબારુ સ્વાગત છે આપ સૌનું। કરીશું નજર આજના સમાચાર પર। જૂનાગઢથી કેશોદમાં 6,73,000નો વિદેશી દારૂ સાથે ટ્રક ઝડપાયો। 6 વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો, 3ની અટકાયત કરવામાં આવી। જૂનાગઢ જિલ્લાના કેશોદ વિસ્તારમાં પેટા ચૂંટણીને લઈને કાયદો વ્યવસ્થા જાળવવા માટે પોલીસ તંત્ર સતર્ક બન્યું છે। કેશોદ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર પીઆઈ જાદવના નેતૃત્વમાં પોલીસે ગુનેગારો અને બુટલેગરો સામે કાર્યવાહી શરૂ કરી છે। ખાનગી બાતમીના આધારે પોલીસે બાયપાસ રોડ પર વોચ ગોઠવી હતી। જૂનાગઢ તરફથી આવી રહેલા ટ્રક GJ15 AT 8336ને રોકીને તપાસ કરતા ટ્રકની કેબિનમાં બેઠેલા 3 શખ્સો પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 480 બોટલ અને બિયરના ટીન મળી આવ્યા હતા, જેમની કુલ કિંમત ₹1,42,000 જેટલી હતી। સાથે ટ્રક ₹5 લાખ અને 3 મોબાઈલ ફોન ₹31,000 સહિત કુલ મુદ્દા માલ ₹6,73,944નો કબજે કર્યો હતો। આ કેસમાં રમેશભાઈ ડોકલ, ભાવેશભાઈ બાલસ, ધીરુભાઈ ડાભીની અટકાયત કરવામાં આવી છે, જ્યારે દારૂ મંગાવનાર રાહુલભાઈ સહિત અન્ય 3 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે। તપાસ કેશોદના હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ ડાભી દ્વારા ચાલુ છે। બ્યુરો રિપોર્ટ, અતરંગી ન્યૂઝ, કેશોદ, જૂનાગઢ।